આજ રોજ ભુજ જયુવિલી સર્કલ પાસે કચ્છ જિલ્લા સર્વે સમાજ વિકલાંગ લોક સેવા સંચાલિત દ્વારા વિકલાંગોની નવો મજબૂત સંગઠન બનવા માટે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ માં વિકલાંગોની જે મૂળ સમસ્યા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બેરોજગારી, મેડિકલ, શિક્ષણ, આત્મનિર્ભર બને તેવી પહેલ કરવામાં આવી। આ કાર્યક્રમમાં દનીચા વિનોદ મંગા, લાલલાલજી વાલજી મારવાડા, દેવાંગ ગઢવી, ચંદે સુરેશ માલશી, લાલજી બાબુભાઈ આહિર, કન્નર દેવશીભાઈ દેડિયા, કન્નર દેવશીભાઈ દેડિયા, ગઢવી પાલુભાઈ ખીમાભાઈ કોટાયા, ગઢવી લક્ષ્મણ દેવરાજ મોટા કરોડિયા, આહિર વાલજી પરબત નિરોણા, માતંગ ભરત નાગશીભાઈ ઉપસ્થિત રહ્યા હતા। જનમિત્ર ન્યૂઝ સતત આપની સાથે। એટલા પણ વિકલાંગ જે છે, જે સોશિયલ મીડિયાથી કે જોડાયેલા નથી, કે જેમને હજાર રૂપિયાનું જે આવે છે એમને, તો એનાથી એમને આગળ અમુક જે સુવિધાઓ છે એનાથી પ્રતાડિત છે, તો એ બધાને જોડવા માટે તાલુકા વાઇઝ ગ્રામીણમાંથી પણ બધે અમે જોડવાનું કામ કરશું। જોડી અને બધાને ઘેર સુધી અમે આ લાભ પહોંચાડી શકીએ એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ। અને પ્લસ કે જે અહીંયા જે ભેગા થયા છે, અમારો ઉદ્દેશ્ય એક જ છે કે જેને લાગે ને એને દુખે, એટલે અમારે અપંગ વિકલાંગ જ છીએ બધા, એટલે વિકલાંગનું સહયોગ કરીએ, એ અમારું એક જ મકસદ છે કે તમામ વિકલાંગો જે ગામડા સુધી છે 80% છે એ લોકો આપણે આ જગ્યાએ પણ પહોંચી ન વળે, એટલે કે અમે જાતે જઈને એ લોકોને સગવડ આપશું અને એકદમ ફ્રી આપવાના છીએ। અને કોઈ પણ એને ક્યાંય જવાની જરૂર નથી પડતી, કારણ કે વિકલાંગ છે 80% હોય છે તો એ બિચારો ચાલવામાં અને જવામાં થોડીક તકલીફ પડે, તો એના માટે જે અમારા લોકો ચાલી શકે, અમારા વિકલાંગો ભાઈઓ છે એ જે ચાલી શકતા હોય એમના ઘરે જઈ ઇન્ટરવ્યૂ આપી અને જે યોજનાઓ સરકાર તરફથી આપવામાં આવે છે એને કઈ રીતે સારી સવલત મળી શકે એના માટે અમે એક સક્ષમ એક મંડળ તૈયાર કર્યો છે અને અમે હર હંમેશ વિકલાંગો સાથે રહી અને એમનું કામ કરશું। અને એક સરકારનું હોય કે પછી કોઈ સંસ્થા દ્વારા કોઈ ડોનેશન આપવામાં માંગતા હોય તો અમે એમને ઘરે જઈ ને ત્યાં પહોંચાડવા અમે સક્ષમ છીએ। એ જ પરમો ધર્મ અમે એક નવો સાહસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં કચ્છ જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનો તેમજ દરેક તાલુકાના એક પ્રમુખશ્રીની વરણી કરશું। એ ઉપરાંત જે કંઈ દિવ્યાંગોને નડતા પ્રશ્નોનો અમે અમારા એક નવા સાહસથી અમે એનું સોલ્યુશન કરશું અને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હશે દિવ્યાંગજનોના એને ઘરે ઘરે જઈ કરી ને એમનું અમે દિવ્યાંગના ઘરે જઈ કહી ને અમારું સંગઠન એમને મદદરૂપ થશે।